રણપ્રદેશની કઠોર જીવસૃષ્ટિ હંમેશા વિજ્ઞાન માટે એક કોયડો રહી છે. આજના આ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં આપણે એક એવા દુર્લભ અને વિશિષ્ટ પક્ષીનો તાર્કિક અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેણે આવા શુષ્ક વાતાવરણને જ પોતાનું ઘર બનાવી લીધું છે. આ પક્ષી એટલે સળીપૂંછ બટાવડો. આપણે તેના વૈજ્ઞાનિક વર્ગીકરણથી લઈને તેની વર્તણૂક અને સંરક્ષણ સુધીની તમામ રસપ્રદ માહિતીની અહીં ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. આખા વિશ્લેષણને આપણે 5 સરળ વિભાગોમાં વહેંચ્યું છે. પહેલા ઓળખ અને વૈજ્ઞાનિક વર્ગીકરણ, ત્યારબાદ શારીરિક રચના, ભૌગોલિક વિતરણ, વર્તણૂક અને પ્રજનન, અને અંતે તેની સંરક્ષણ સ્થિતિ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. વિભાગ 1: ઓળખ અને વૈજ્ઞાનિક વર્ગીકરણ. જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આ પક્ષી ક્યાં આવે છે તે સમજીએ. સળીપૂંછ બટાવડાનું વૈજ્ઞાનિક નામ છે ટેરોક્લીઝ અલ્ચાટા. ટેરોક્લીઝ અલ્કાટા. વર્ષ 1766માં જીવવિજ્ઞાની કાર્લ લિનિયસ દ્વારા સૌપ્રથમ તેનું વર્ણન કરાયેલું. આ પક્ષી સેન્ડગ્રાઉસ એટલે કે ટેરોક્લીડે પરિવારનું સભ્ય છે. અહીં એક બહુ જ મજેદાર ભાષાકીય તથ્ય રહેલું છે. ગ્રીક ભાષામાં ટેરોક્લીસનો અર્થ થાય છે પાંખવાળા પગ, જેમાં પ્ટેરોન એટલે પાંખ અને ક્લેસ એટલે આવરણ, અને પેલો બીજો શબ્દ એલ્છાટા છે એ અરબી મૂળનો છે. અંગ્રેજીમાં તેને પિન-ટેલ્ડ સેન્ડગ્રાઉસ કહેવાય અને ગુજરાતીમાં તેની પૂંછડીના વિશિષ્ટ આકારને કારણે જ તેને સળીપૂંછ બટાવડો નામ આપવામાં આવ્યું છે. વિભાગ 2: શારીરિક રચના અને દેખાવ. રણમાં ટકી રહેવા આ પક્ષી કેવું દેખાય છે તે જોઈએ. શારીરિક માપદંડોની વાત કરીએ તો આ એક મધ્યમ કદનું પક્ષી છે. તેની કુલ લંબાઈ 31 થી 39 સેન્ટીમીટર જેટલી હોય છે, જેમાં પેલી લાંબી સળી જેવી પૂંછડી પણ આવી ગઈ. વજન માત્ર 200 થી 300 ગ્રામ. તેના પગ સાવ ટૂંકા અને શરીર પ્રમાણમાં થોડું જાડું હોય છે, પણ પાંખો એકદમ લાંબી અને તીક્ષ્ણ. આ રચના તેને રણના આકરા પવનો વચ્ચે લાંબા અંતર સુધી શક્તિશાળી ઉડાન ભરવામાં મદદ કરે છે. કુદરતી જંગલી વાતાવરણમાં આ પક્ષી સરેરાશ 10 થી 15 વર્ષ જેટલું જીવે છે. હવે નર અને માદાને ઓળખવા સાવ સરળ છે, કારણ કે બંનેના દેખાવમાં સ્પષ્ટ શારીરિક તફાવત જોવા મળે છે. નર પક્ષીની પીઠ પીળાશ પડતી ભૂરી અને કાળા ધાબાવાળી હોય છે. છાતી પર સફેદ અને કાળા રંગની 2 એકદમ સ્પષ્ટ પટ્ટીઓ જોવા મળે, અને મુખ્ય ઓળખ એટલે તેની પૂંછડીના મધ્યમાં રહેલા 2 અત્યંત લાંબા સળી જેવા પીંછા. બીજી તરફ માદાનો રંગ વધુ ઘેરો અને વધુ ધાબાવાળો હોય છે, અને પૂંછડી ટૂંકી હોય છે. માદાનો આ ઘેરો રંગ તેને જમીન પર શિકારીઓથી બચવા માટે શ્રેષ્ઠ છદ્મવેશ એટલે કે કેમોફ્લાજ પૂરો પાડે છે. તેમની ચાંચ પણ ટૂંકી અને મજબૂત હોય છે, જે રણના સખત બીજ તોડવા માટે જ બની છે. વિભાગ 3: ભૌગોલિક વિતરણ અને રહેઠાણ. દુનિયાના નકશા પર તેનું સ્થાન ક્યાં છે તે સમજીએ. વૈશ્વિક સ્તરે આ પક્ષી યુરોપના આઇબેરિયન દ્વીપકલ્પ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં પ્રજનન કરે છે. સૂકા ઘાસના મેદાનો અને રેતાળ રણપ્રદેશો તેનું પ્રિય રહેઠાણ છે. પણ ભારત માટે આ પક્ષી ખૂબ જ ખાસ છે, કારણ કે ભારતમાં તે અત્યંત દુર્લભ અને અનિયમિત મુલાકાતી છે, જેને વૈજ્ઞાનિક પરિભાષામાં વેગ્રિન્ટ કહેવાય છે. શિયાળામાં પશ્ચિમ અને મધ્ય એશિયાથી તે દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે. ગુજરાતમાં માત્ર કચ્છના અર્ધ રણપ્રદેશ, બન્નીના ઘાસિયા મેદાનો અને થરના રણની નજીક જ તે ભાગ્યે જ જોવા મળે છે. પક્ષીવિદો માટે શિયાળામાં આ પક્ષીનું દેખાઈ જવું એ કોઈ મોટી સિદ્ધિથી કમ નથી. વિભાગ 4: વર્તણૂક, ખોરાક અને પ્રજનન. ચાલો જોઈએ કે આવા કઠોર અને સૂકા વાતાવરણમાં તેઓ જીવે છે કેવી રીતે. તેમનો મુખ્ય ખોરાક જમીન પરથી મળતા બીજ, કળીઓ અને અંકુર છે. પણ સૌથી અદ્ભુત બાબત છે એમની પાણી પીવાની રીત. આ પક્ષીઓ ખૂબ જ સામાજિક હોય છે.
વહેલી સવારે કે સાંજે તેઓ મોટા ટોળામાં પાણીના સ્ત્રોતો પાસે ભેગા થાય છે. અહીં એક અત્યંત આશ્ચર્યજનક વૈજ્ઞાનિક હકીકત નોંધવા જેવી છે. સેનગ્રાઉસ પક્ષીઓના પેટના પીંજામાં સ્પોન્જ એટલે કે વાદળીની જેમ પાણી શોષી લેવાની જબરજસ્ત ક્ષમતા હોય છે. નર પક્ષી પાણીના સ્ત્રોત પર જઈને પોતાના પેટના પીંજા પાણીમાં પલાળી લે છે અને પછી માઇલો દૂર ઉડીને પોતાના માળામાં બેઠેલા નાના બચ્ચાઓ માટે આ પાણી લઈ જાય છે. રણપ્રદેશમાં બચ્ચાઓને હાઇડ્રેટેડ રાખવાની આ જૈવિક વ્યવસ્થા ખરેખર અકલ્પનીય છે. પ્રજનનની વાત કરીએ તો બટાવડા વૃક્ષો પર માળો નથી બનાવતા. માદા જમીન પરના એક સામાન્ય છીછરા ખાડામાં જ 2 થી 3 ઈંડા મૂકે છે. સાંભળવામાં આ બહુ જોખમી લાગે, બરાબર ને? પણ કુદરતે તેમને ઉત્તમ સુરક્ષા કવચ આપ્યું છે. ઈંડાનો રંગ આસપાસની રેતી સાથે એટલો તો સંપૂર્ણપણે ભળી જાય છે કે કોઈ શિકારી જલ્દીથી તેને જોઈ જ ન શકે. જમીન પર બેઠેલા પક્ષીનો પોતાનો કેમોફ્લાજ પણ એટલો સચોટ છે કે તેને શોધવું અત્યંત મુશ્કેલ બની જાય છે. વિભાગ 5 સંરક્ષણ સ્થિતિ અને વિશેષતા. કાનૂની સંરક્ષણ અને પડકારો વિશે ટૂંકમાં વાત કરીએ. દુનિયાભરમાં તેમની વસ્તી સ્થિર છે, એટલે IUCNના રેડ લિસ્ટ અનુસાર તેને અત્યારે લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં રખાયું છે. પરંતુ ભારતમાં ચિત્ર થોડું અલગ છે. રહેઠાણનો વિનાશ, ઘાસિયા મેદાનોમાં અતિચરણ અને ખેતીના વિસ્તરણના કારણે તેમના કુદરતી આવાસ જોખમમાં છે. આથી ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની અનુસૂચિત 2 હેઠળ આ પક્ષીને કડક કાનૂની સંરક્ષણ આપવામાં આવ્યું છે, જેથી આ દુર્લભ મુલાકાતી સુરક્ષિત રહી શકે. તો આ સમગ્ર વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આવા અદ્ભુત અને દુર્લભ પક્ષીનું ગુજરાતના રણ પ્રદેશોમાં ભવિષ્ય શું છે? સડીપૂંછ બટાવળો માત્ર એક પક્ષી નથી, તે પર્યાવરણીય સંતુલનનું એક અદ્ભુત ઉદાહરણ છે. જો આપણે બન્નીના ઘાસિયા મેદાનો અને કચ્છના રણ પ્રદેશની કુદરતી ઓળખ જાળવી શકીશું, તો જ ભવિષ્યમાં આ દુર્લભ મહેમાન આપણી મુલાકાતે આવતા રહેશે. પ્રકૃતિમાં દરેક જીવનું સ્થાન કેટલું મહત્વનું છે તે આપણે આજે જોયું. આ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.